નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી। યુવતીએ બીજી યુવતી સાથે સંસાર માંડવા માટે હઠ પકડી। ગાંધીનગરની 19 વર્ષીય યુવતી સોશિયલ મીડિયા દ્વારા અમદાવાદની યુવતીના સંપર્કમાં આવતા લેસ્બિયન સંબંધોમાં બંધાઈ હતી। આશા જાતીય આકર્ષણ પાછળ તેણે 3 વાર ઘર છોડ્યું હતું। પિતાએ આબરૂ બચાવવા માટે પોલીસ અને 181 અભિયમની મદદ માંગી। અંતે સઘન કાઉન્સેલિંગ બાદ બંને યુવતીઓ અલગ થવાનો નિર્ણય લીધો છે। યુવતી માની જતા પરિવાર સાથે તેનું સુખદ મિલન થયું છે અને સૌએ રાહત અનુભવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 500 કાગળ અને પેન્સિલથી બનાવી ધોનીની વિશાળ તસવીર। વાપીના એક યુવકે કરણે પોતાના આદર્શ મહેન્દ્રસિંહ ધોની પ્રત્યે અનોખી રીતે પ્રેમ વ્યક્ત કર્યો છે। તેને સતત 7 દિવસની મહેનત બાદ A4 સાઇઝના 500થી વધુ કાગળો પર પેન્સિલ વડે ધોનીનું 25 ફૂટનો વિશાળ પોર્ટ્રેટ બનાવ્યું છે। આ અદ્ભુત કલાકૃતિ હાલ વાપીમાં પ્રદર્શિત કરવામાં આવી છે, જે લોકોને આકર્ષી રહી છે। ધોની ક્રિકેટમાંથી દૂર થયા હોવા છતાં તેમના ચાહકોનો પ્રેમ અકબંધ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીમાં હારતા ભાજપે ઉમેદવારે લાઇટના થાંભલા ઉખાડી નાખ્યા। દાહોદના કદવાલ ગામમાં ચૂંટણીમાં ભાજપના પરાજય બાદ રાજકીય કિન્નાખોરીનો આક્ષેપ સામે આવ્યો છે। સ્થાનિકોનો દાવો છે કે હારથી અકળાયેલા કેટલાક લોકોએ ગામની સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉખાડીને જાહેર મિલકતને નુકસાન પહોંચાડ્યું છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે। ગામમાં અંધારપટ છવાઈ જવાની ભીતિ વચ્ચે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક્ઝિટ પોલ બાદ સીએમ મમતાની પ્રતિક્રિયા। પશ્ચિમ બંગાળ ચૂંટણીના એક્ઝિટ પોલ બાદ સીએમ મમતાએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે। તેમણે વિડીયોના માધ્યમથી બંગાળની જનતાનો આભાર માન્યો। વધુમાં તેમણે દાવો કર્યો છે કે તેઓ 226થી વધુ સીટો જીતશે। તેમણે બીજેપી, કેન્દ્ર અને એજન્સીઓ પર લોકોને પ્રભાવિત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। સીએમ મમતાએ કહ્યું છે કે જનતાનું સમર્થન અમારી સાથે છે। અમે સરકારમાં માટી અને માણસના સિદ્ધાંતો ઉપર બનાવીશું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરિશ્મા કપૂરના બાળકોને મોટી રાહત। દિલ્હી હાઈકોર્ટે કરિશ્મા કપૂરના બાળકોને મોટી રાહત આપી છે। કોર્ટે દિવંગત બિઝનેસમેન સંજય કપૂરની બીજી પત્ની પ્રિયા કપૂરને સંપત્તિમાંથી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ઉપર પ્રતિબંધ મૂક્યો છે। સંજય કપૂરના બેંક એકાઉન્ટ અને વિદેશમાં ક્રિપ્ટોકરન્સી હોલ્ડિંગ્સ હાલમાં નિષ્ક્રિય રહે છે। આ ટ્રાયલ લાંબો સમય સુધી ચાલી શકે છે, એટલા માટે સંપત્તિને સુરક્ષિત રાખવી જરૂરી છે। જણાવીએ કે બાળકોએ સંપત્તિની હેરફેરની આશંકા વ્યક્ત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યાર સુધીમાં 72,000 લોકોના મોત। ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલી હુમલાઓમાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ થયા છે। ઓક્ટોબર 2025માં યુદ્ધ વિરામ થયા બાદ અત્યાર સુધીમાં 824 લોકોના મોત અને 2316 લોકો ઘાયલ થયા છે। ઓક્ટોબર 2023થી શરૂ થયેલા આ સમગ્ર યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 72,601 લોકોના મોત થયા છે અને 1,72,419 લોકો ઘાયલ થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મોટી દુર્ઘટના। અમદાવાદના ઇસ્કોન આંબલી રોડ પર આવેલી કન્સ્ટ્રક્શન સાઇટમાં વહેલી સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી। ક્રેનના લોખંડી કેબલ તૂટતા 2 શ્રમિકો ઊંચાઈએથી નીચે પડ્યા। આ અકસ્માતમાં એક શ્રમિકનું મોત થયું છે, જ્યારે બીજા શ્રમિકને ગંભીર ઈજા પહોંચી છે। તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ અને તંત્રે સાઇટ ઉપર તપાસ શરૂ કરી છે અને સુરક્ષા નિયમોના પાલન અંગે પ્રશ્નો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસએસજી હોસ્પિટલમાં તબીબો હડતાલ પર। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે। ફરજ પરના તબીબો પર હુમલાના વિરોધમાં તેઓ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ બહાર ધરણા કર્યા। કલેક્ટરે મામલો થાળે પાડવા માટે મોરચો સંભાળવો પડ્યો। તેમણે જણાવ્યું કે ફરજ પરના તબીબો પર હુમલો યોગ્ય નથી। હોસ્પિટલમાં તબીબોની સુરક્ષા જાળવવી જરૂરી છે। હુમલો કરનારા 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને સમગ્ર ઘટનાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ શરૂ। દિલ્હી અને નોઈડા સહિત સમગ્ર એનસીઆરમાં હવામાનમાં પલટો આવ્યો છે। હાલમાં દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ સહિત સમગ્ર પ્રદેશમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। દિલ્હી અને નોઈડા સહિત એનસીઆરના ઘણા ભાગોમાં પણ કરા પડી રહ્યા છે। આકાશમાં ગાઢ વાદળો છવાયેલા છે, જેના કારણે દિવસ દરમિયાન પણ અંધારું દેખાય છે। ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદની ભીતિ પણ સેવાઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
CISCE નું ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ જાહેર. કાઉન્સિલ ઓફ ધી ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન દ્વારા ICSE ધોરણ 10 અને ISC ધોરણ 12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષાઓ આપી હતી. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ results.cisce.org પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે. લાંબી રાહ જોયા બાદ બોર્ડ દ્વારા માર્કશીટ ઓનલાઈન ઉપલબ્ધ કરાવાઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ લીકેજથી 24 લોકો બીમાર. મહારાષ્ટ્રના પુણેના ગંગાધામ ચોક વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા ગેસ લીકેજના કારણે ભારે હોબાળો મચી ગયો છે. આ ઘટનામાં 24 લોકો બીમાર પડી ગયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટના એક બંધ પડેલી વોટર પ્યુરિફિકેશન યુનિટ ટેન્કથી થઈ હતી, જે બાદ ફાયર વિભાગે વિસ્તારને ખાલી કરાવ્યો અને ભારે જહેમત બાદ સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ઘી અને આઈસ્ક્રીમમાં ભેળસેળનો મોટો પર્દાફાશ. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં ચલાવેલા સઘન ચેકિંગ હાથ દરમિયાન ઘી અને આઈસ્ક્રીમના 6 સેમ્પલ ફેલ જાહેર કર્યા છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટ મુજબ કેટલાક સેમ્પલ અનસેફ અને કેટલાક સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને કોશેર વિસ્તારમાં ન્યૂ આદિનાથ ડેરીના ગોડાઉનમાંથી લેવાયેલા ઘીના 4 સેમ્પલ ફેલ થયા છે. તેમાં ટ્રાન્સ ફેટ અને વનસ્પતિ તેલની ભેળસેળની પુષ્ટિ પણ થઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા પર વાદળચોરીનો આક્ષેપ. ઈરાની યુદ્ધ વચ્ચે ઈરાકી સાંસદ અબ્દુલ્લા અલ ખોખેનીએ અમેરિકાને ઇઝરાયલ પર વાદળોની ચોરી કરીને દુષ્કાળ પાડવાનો ગંભીર આરોપો લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે એટમોસ્ફિયરિક મોડિફિકેશન વેપન દ્વારા વાદળ રોકવામાં આવ્યો છે. જો કે હવામાન નિષ્ણાતોએ આ દાવાને અતાર્કિક ગણાવતા કહ્યું છે કે વાદળો ચોરવાની કોઈ ટેકનિક અસ્તિત્વમાં નથી. આની પાછળ આબોહવા પરિવર્તન જવાબદાર છે. તો ચાલો મિત્રો, આ રીતે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.